ખેડૂતનો પાક રોજ ખાય, ભૂંડ ખાય, ઢોર ખાય, પશુ ખાય, પક્ષી ખાય, જીવ ખાય, જંતુ ખાય, આ બધાને ખબર છે. પણ એક નવું જનાવર આવ્યું જે ખેડૂતની જમીન ખાય. આ જનાવરને 5 મોઢા છે, જે 5 મોઢાવાળા સાપ કરતા પણ વધુ ઝેરી છે. આ જનાવર એટલું ઝેરી છે કે ખેડૂતની 1 વીઘો જમીન ખાય ને તો બાકીની જમીનનો ભાવ 3 ભાગનો થઈ જાય. તેમાં અમુક પાક પણ ના વાવી શકાય, તેમાં ઝાડ પણ ના વાવી શકાય, તેમાં અમુક જગ્યા ઉપર કૂવો કે બોર પણ ના કરી શકાય, ઓવડી પણ ના કરી શકાય ને વાહન પણ ના ચલાવી શકાય. ખાલી ખેડૂતની જમીન કેવાની રે? આ 5 મોઢામાંથી 1 મોઢું છે ઉદ્યોગપતિ મિત્રનું, બીજું મોઢું છે આપણા નેતાઓનું, ત્રીજું મોઢું છે આપણા સરકારી અધિકારીઓનું, ચોથું મોઢું છે આપણા કલેક્ટરનું અને 5મું મોઢું છે અમુક આપણા ખેડૂત આગેવાનોનું. આ બધા સાથે મળી ખેડૂતની જમીન ખાઈ રહ્યા છે. ખેડૂતની જમીનમાં મોટા ટાવર લગાવવામાં આવે છે મફતના ભાવમાં ખેડૂતની જમીન લઈને. આમાંથી 1 મોટું ઉદ્યોગપતિ મિત્રની 7 પેઢી બેઠા બેઠા ખાઈ શકે ને તેટલા પૈસા કમાશે, અને બાકીના 4 મોટાને 7 પેઢી બેઠા બેઠા ખાઈ શકે ને તેટલા રૂપિયા મળી ગયા છે. પછી ભલે ખેડૂતના દીકરા અને ખેડૂતની આવનારી પેઢી રોડે રખડે. સમય છે, જાગો ખેડૂતો, જાગો.